ચોથું પદ છે કે એવા ધર્મ કુંવરને જાવું વારણે રે લોલ હે ભવ બુડતા જાલી મારી પાયલ ડેલે ધર્મ કુંવરને જાવું વારણે રે લોલ હે ભવ બુડતા જાલી મારી બાય હાથ જાલી દો આપણો સત્સંગ નહોતો મેળ્યો અથવા તો આપણે આજુબાજુમાં હોય સત્સંગી જેને સત્સંગ નથી મેળ્યો એના હમું જોવો અથવા આપણને સત્સંગ પહેલેથી ન હોય અને પછી મેળ્યો હોય તો પહેલાંનું જીવન જુઓ તમને જે હોય તે હું તો છે ને નિઃસંતપણે તમને કહી દઉં કે ખરેખર સ્વામિનારાયણ ભગવાને મારો હાથ જાળી લીધો છે. હા, સ્વામિનારાયણ ભગવાને મારો હાથ જાળી લીધો છે, નહીં તો હું ક્યાંય બીજો હતો કે બાય જાલીને કાઢી લીધી બારણે લોલ એ નહીં તો વહી જાત ક્યાંય ને ક્યાંય લધેલે ધર્મ કુંવરને જાવું વારણે રે લોલ. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં એક વાત એવી આવે છે કે ત્યાગીએ બંધીઓ ને દાતરડી કાયમ સંભાળી રાખવા. બંધીઓ અને દાતરડી તો તમને આમાં ખબર પડે કે ન પડે? હા, ખેડૂત હોય તો ખબર પડે. બંધીઓ એટલે તમને ખબર પડે? સમજી લ્યો, ઘાસ હોય, રજકો હોય, મકાઈ હોય કે ગાય બળદ ભેંસનો ઘાસચારો હોય, એનો જે ભારો બાંધો હોય ને આપણાથી માંડ ઉપડે એવો, એ દોયડું હોય ને દોયડું એને કહેવાય બંધીઓ. દોરડાને એ ઘાસચારો મકાઈ કે રજકો કે ઘાસ વાગવા તો જોઈએ ને કાંઈ, હાથીથી તો કાંઈ જોઈ નહીં, ઉપડે નહીં. એટલે દાંતરડું જોઈએ, એટલે દાંતરડું સંભાળી રાખવાનું. એ દાંતરડું અને બંધીઓ અને દોયડું એ કાયમ સંભાળી રાખવાનું કીધું. કે અમારા ભાગમાં તો આ હતું. અને અત્યારે કેવું હોય ને તો રમૂજ કરતાં કરતાં કહું હસતા હસતા અત્યારે હીરાની ઘંટી સંભાળી રાખવી. અત્યારે હીરાની ઘંટી સંભાળી રાખવી. તમારે નહીં, અમારી વાત છે. એટલે આપણા ભાગમાં તો ઘાસ વાટવાનું હતું, એટલે દાંતેડું હતું ને બંધીઓ હતો, એને બધે ભગવાને ક્યાં બેહાડી રાખ્યો? બરાબર. ઓલા ગુણાતીતાનંદ સ્વામી અને કૃપાનંદ સ્વામી સવારમાં એ નારાયણ ધારા સ્નાન કરીને ચાલ્યા આવતા છે અને ઠરી ગયા બહુ. એટલે મુસ્લિમ કે પરિવાર લાકડા કાપવા ગયા છે. એ લાકડા કાપી અને હાલ્યા આવતા હતા. કીધું અમારા સામે બહુ ઠરી ગયા છે તો તપાવો તો સારું છે. એટલે પછી તપાવ્યા તાપ કરીને. પછી આશીર્વાદ દીધા કે હવે તમારે લાકડાના ભારા વેચવા બંધ. બરાબર.
અને એનું નામ હતું બાવલો, છોકરાનું નામ. અને એની બેન થોડી રૂપાળી, એની બેન થોડી રૂપાળી હતી. નવાબ સાહેબનું માગું આવ્યું, બરાબર. હવે રાજા અને રાણી બની ગયા કહેવાય, એની બેન. પછી એના ભાઈને દિવાન તરીકે લખ્યો, બાવલાને દિવાન તરીકે, બરાબર. પછી દિવાનની તો ઓફિસ હોય, ઓફિસમાં દિવાનમાં શોકેસ, એમાં દાંતરડું અને બંધીઓ રાખ્યા હતા. દાંતરડું એટલા માટે એ લાકડા કાપવા માટે, અને બંધીઓ દોરડું એ લાકડાનો ભારો બાંધવા માટે. કે મારા ભાગમાં તો આ લાકડા, દાંતરડું અને બંધીઓ એ બે હતા, પણ આ એક કોઈક સંતની દુઆ મળી ગઈ ને એટલે મને આ દિવાન પદ મળ્યું છે. કે કોઈ સંતની દુઆ મળી ગઈ એટલે મને આ દિવાન પદ મળ્યું છે. મારા ભાગમાં તો એ જંગલમાંથી લાકડા કાપવાનું હતું. કાયમ માટે એની યાદ રહે, એટલે અહંકાર ન આવે. ઊંચું પદ મળ્યું ને એનો અહંકાર ન આવે. હા, એટલે એમ અમારે બંધીઓને દાંતરડું કાયમ સંભાળું. કે સ્વામી કે 5 માનસી પૂજા કરો છો, એમ 6ઠી માનસી પૂજા એ કરવાની. એ આપણે ક્યાં હતા ને ક્યાં આવ્યા, આપણા ભાગમાં શું હતું ને શું મળ્યું છે એમ. એટલે અહીંયા કીર્તનમાં એમ કીધું કે બાય ઝાલીને કાઢી લીધી બારણે રેલો, એ નહીં તો વહી જાત ક્યાંયની ક્યાંય લબેલે, ધર્મ કુંવરને જાવું વારણે રેલો. ગુરુકુળમાં અભ્યાસ કરતા હતા, અને એમાં અત્યારે એક હરિભગત દરરોજ સવારે મહાપૂજામાં હોય છે. એનું નામ છે પરસોત્તમભાઈ સાવલિયા. દરરોજ મહાપૂજામાં હોય સવારે, બરાબર. એ પરસોત્તમભાઈ રાજકોટ ગુરુકુળનું પ્રેસનું છાપખાનું સંભાળતા હતા, બધું છાપવાનું. અને એ પછી એમાંથી છૂટા થયા અને એને કંઈક ઘરનું કરવું હોય છે એટલે એને રજા લીધી એમાંથી. અહીંયા જગ્યા પડી, અને મારી ઉંમર થોડી ભણવામાં મોટી, બરાબર. અને સંતોના ધ્યાનમાં હું, ત્યાં ઉંમર મોટી છે અને કેટલું ભણશે, શું ભણશે, અને આપણે છાપખાનું છે ખાલી પડ્યું છે તો શીખે ને એમાં પછી કામ મને કરવા. બસ, એટલે મને તરત બોલાવ્યો કે તું આ કર, કે થોડું ઘણું ભણી લે, ભણવાનું બે ભેગું રાખવાનું. કે મેં કીધું હાર મારું કીધું. એમ કરતાં 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 બધું હાથ બેસી ગયો છાપખાનામાં, અને બધી રીતે એના અક્ષર ગોઠવવા, મશીન ચલાવવા, કાગળ કટિંગ કરવા, બુકો કટિંગ કરી, બધું ટૂંકમાં છાપખાનામાં. એટલે વધારે સમય મમ્મીનો આપવાનો, વધારે કામ એનો કરવા. વળી સંતોના જોગમાં હતો એટલે થોડોક ઉપદેશી દેતા જાય, એટલે સાદું થવાનું મન થઈ ગયું, અને પછી સાદું થઈ ગયો. સાદું થયા પછી હોતી સેવા બધી કરતો, પણ નહીંતર એમ કે ક્યાં જાયો આપણે. એ સંતોએ મારો હાથ ન જાયેલો હોત ને છાપખાના ન લઈ ગયા હોત. ઓલા અહીંયા હિંડોળા કરે છે ગોવિંદભાઈ બારસિયા, બરાબર. ઘનશ્યામ મહારાજની મૂર્તિનું રંગકામ અને કલરકામ બધી એને કર્યું. એમ બે હારે ભણતા. એ થોડાક મારાથી આમ નાના, શું કહેવાય, ઉંમરમાં તો ખબર નહીં પણ દેખાવમાં. અને હું આખા ક્લાસમાં હંધાથી મોટો હું, અને બીજા નંબરમાં એ આવે. એ થોડું ઘણું ભણ્યા ને એ કલરકામમાં લાગી ગયા, તો એને એમાં માસ્ટરી આવી ગઈ. હા, એટલે આવું છે. ભવ બુડતા ઝાલી મારી બાઈ હો, હાથ ઝાલી લીધો
નહીં તો વૈદાત ક્યાંય નહીં ક્યાંય. હા હા આવું છે. ભગવાન કેને ક્યારે હાથ ઝાલી લે કાંઈ ખબર ન પડે. એ ઓલા આ મુસ્લિમ બિરાદર કીધું ને, એની બેનનો એ નવાબ સરકારે હાથ ઝાલ્યો તો લાકડા કાપનારી બાઈ હતી, જંગલમાંથી વેચે લાકડા અને પછી ગુજરાત હાલે. એને બદલે બેગમ બની ગઈ. બોલો, દુવા સંતોના આશીર્વાદ, સંતોની દુવા ફળી તો એને કેવી મળી ગઈ પદ. બોલો. હા નકે એની માં તો લાકડા કાપી કાપી આમ પૈસા આવે 2 રૂપિયા ને 3 રૂપિયા, બરોબર. હા ને એમાં ગુજરાત ચલાવે. 2 રૂપિયા 3 રૂપિયા શું આવતો હોય? રૂપિયા 1.5 રૂપિયા આવતો હોય માન એ જમાનામાં. હા કે ધર્મ કુંવર ને જાવો વારણે રે લોલ, એ ભવ બુડતા જાલે મારી બાયલ બેલે. ધર્મ કુંવર ને જાવો વારણે રે લોલ. તમે તો બધા ત્યાગી નથી, ગૃહસ્થાના આશ્રમમાં છો એટલે તમે તો જે કાંઈ થોડું ઘણું તમારી રીતે તમે કરતા હો. તો મને તો માનો આ કાયમ યાદ રહેવો. ગુણાતીતાની સામે કીધું કે 5મી માનસી પૂજા, માનસી પૂજા કરો, 6ઠી માનસી પૂજા કરી, બંધ્યો અને દાંતે ગયો. એ મને તો કાયમ યાદ રહે કરે ક્યાં હતા અને ભગવાને ક્યાં બિહાર દીધા હો. આમ કેવું તો કહી શકીએ કે હરિવર વરી હરિ તુલ્ય થયા, જેનું ભજન કરે નર નારી, એમ ભગવાને પણ અમને પોતાના તુલ્ય કરી દીધા. ભગવાને અમને પોતાના તુલ્ય કરી દીધા હો. બોલો, એવી વાતો છે આ. સંત તે સ્વયં હરિ અને સંત તે ભગવાનનું સ્વરૂપ, એવા અમને એ પદ ઉપર બિહાર દીધા હો. આ કેટલી ભગવાનની કૃપા કહેવાય, ક્યારેય ભૂલાય નહીં હો. આ વસ્તુ આપણો છેલ્લો શ્વાસ હોય ને ત્યાં સુધી ક્યારેય ભૂલાય નહીં હો. હા બોલો. તમારે તો આવું કાંઈ નથી, પણ આ તો અમારી ઉપર ભગવાનનો મોટો ઉપકાર છે, બહુ મોટો ઉપકાર છે. એટલે ભગવાન એમ કે ભગવાન તમને ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. કેટલા ધન્યવાદ કહેવા? 1000 ધન્યવાદ કહેવા, 1000 કહેવા કે લાખ કહેવા, કેટલા કહેવા? ગમે એટલા કહેતી ઓછા પડે, એટલા ભગવાનને ધન્યવાદ કહેવા પડે. કે બાય ઝાલીને કાઢી લીધી બારણે રે લોલ. આ ચાલી આ સંસાર રૂપી સાગરમાંથી અમને ભગવાને ખેંચી લીધા હો, અમને ખેંચી લીધા. નહીં તો વહી જાત ક્યાંય ની ક્યાંય લબેલે. ધર્મ કુંવર ને જાવો વારણે રે લોલ. અત્યારે આ યુગ કળિયુગ કહેવાય, કળિયુગ. બરાબર. અને જ્યારે ભગવાન સ્વામિનારાયણ આ ભૂમંડળમાં પ્રગટ થયા ત્યારે તમે જુઓ ને ધાર્મિક ક્ષેત્રે તો એટલી બધી અંધાધૂંધી હતી અને એટલો હલો કે ને અંધાધૂંધી ખરી. અને ધર્મના નામે ધરતીંગ હાલે, પછી અંધશ્રદ્ધાઓ, એટલું બધું હતું. એ બધું શાસ્ત્રમાં લખેલું છે. એવા સમયમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા હો. હા કે વાલે ઘોર કાળીમાં કરુણા કરી રે લોલ. એ વાલે ઘોર કાળીમાં કરુણા કરી રે લોલ. એ લીધો ધર્મ લીધો ધર્મ ગૃહે અવતાર લભેલે. ધર્મ કુંવર ને જાવું વારણે રે લોલ. ઘોર કળિયુગમાં ભગવાને કરુણા કરી ધર્મદેવને ઘરે અવતાર ધારણ કર્યો.
વિચાર કરો, આજથી 200 વર્ષ પહેલા જે એક સાથે 10,000 અસુરોનો કચ્ચર ઘાણ બોલાવ્યો, એક દિવસમાં 10,000 બધા ત્યાગીના વેશમાં હતા, પણ હથિયારધારી હતા. બધા હથિયારધારી હતા, બરોબર. અને અંદરો અંદર એવું યુદ્ધ થયું, અંદરો અંદર એવું થયું કે 10,000 ધર્મ રાજાના મહેમાન બની ગયા હો. કોના મહેમાન? એટલે ક્યાં ગયા? જમપુરીમાં. બોલો, ત્યાગીના વેશમાં હતા. એટલો બધો અધર્મ હતો. ભગવાને ભારતની ભૂમિમાં વિચરણ કરી જ્યાં જ્યાં અધર્મ હતો ને એ બધું સાફ કર્યો. કે વાલે ઘોર કરીમાં કરુણા કરે રે લોલ, એ લીધો ધર્મ ગૃહે અવતાર વારી બેની, એ લીધો ધર્મ ગૃહે અવતાર લધેલે, ધર્મ કુંવર ને જાવું વારણે રે લો. આવી વાતો છે. બોલો, ભગવાન સ્વામિનારાયણે આ ભૂમંડળમાં પ્રગટ થઈને જીવોના જે કલ્યાણ કરે ને, અદ્ભુત વાત છે, અદ્ભુત આ વાત છે.